વડોદરાથી બેઠા અહીંયા એસટીમાં અને વળતા આવતા 3 વાર ઓવરટેક મારી ઠોકી બસ આને અને અમને સાહેબને ફોન કર્યો ત્યાં ડેપોમાં તો ડેપોમાંથી સાહેબ એવું કહેશે કે રિટર્ન ભાડું એ નહીં મળે તમને આપવાનું પણ ના પાડે છે બરાબર સાહેબને ફોન કર્યો કંડક્ટરે અને ડ્રાઈવરે દારૂ ફૂલ પીધેલો છે અને બ્રિજ ઉપર બસ ઊભી રાખી દીધી છે અહીંયા આગળ ટીપટોપ ટી પોઈન્ટ છે અમે એકચ્યુઅલીના અંદર ચા પીવા બેઠેલા એટલાના અંદર આ બેન જે ખરા ને એ છોકરા લઈને આવ્યા કે ભાઈ આવી રીતે ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યો છે અને 3 જગ્યાએ બસ ઠોકીને આવ્યો નાના અમારા છોકરા છે અને ઊભી રાખવા તૈયાર નથી એટલે પછી અમે બસ એ ટુ ટાઈમ ત્યાં આગળ ઊભી કરાવડાવી દીધી અને બધાની જાન જોખમના અંદર ના મુકાય એટલા માટે મેં તંત્ર જોડે વાત બી કરી કે હું સાહેબ તમે ચેકિંગ નહીં કરતા અત્યારે કોઈ ગરીબ માણસ હોય અને ટિકિટ લીધા વગર ઉપર ચડ્યો હોય તો એનો દંડ કેટલો ફાટે છે તો આ 50 મુસાફરો આની અંદર સવાર હતા તો એનું જિમ્મેદાર કોણ મેં તંત્ર જોડે વાત કરી તંત્ર દ્વારા મને જણાવવામાં એવું આવ્યું કે એ બધી થોડી જવાબદારી અમે લેતા હોઈએ